Hello students, we are discussing to find the double integration f of xy dx dy wherever region bounded by the different curves. Now our next example is, so what is the equation? Find double integration r. We have a given function y dx dy where region is bounded by line y is equal to x and y is equal to 4x minus x square. તો અગેન મિત્રો આપણે ડબલ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે જ્યાં આપણને ફંક્શન આપેલું છે એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય એન્ડ અવર રિજિયન બાઉન્ડેડ બાય ધી લાઇન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એન્ડ સેકન્ડ કર્વ વી હેવ ગિવન વાય ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. હવે મિત્રો એક ઇક્વેશન તમે સરળતાથી ઓળખી શકો છો અને ક્વેશ્ચનમાં પણ આપણને કીધું છે લાઇન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. સો ધીસ ઇક્વેશન ઇઝ નોન એઝ ધી equation of line passes through the point origin 0 0, ready, but we have given second equation y is equal to 4x minus x square. તો મિત્રો સેકન્ડ ઇક્વેશન છે કયા કહું છે? સો સેકન્ડ ઇક્વેશન મિત્રો આપણને આપેલું છે y is equal to 4x minus x square is nothing but the general equation of the parabola. મિત્રો આપણે આગળ ઓલરેડી દરેક કૌંસના સ્ટાન્ડર્ડ અને જનરલ ઇક્વેશનની ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એમાં મિત્રો પેરાબોલાની અંદર આપણે એના સ્ટાન્ડર્ડ ઇક્વેશન પણ જોયા હતા અને એનું જનરલ ફોર્મ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay. તો આ મિત્રો સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. બટ વોટ ઇઝ ધ જનરલ ઇક્વેશન? સો જનરલ ઇક્વેશન ઓફ પેરાબોલાસ આર એઝ વી નો x minus p whole square is equal to a y minus q. તો આ મિત્રો આપણું પેરાબોલાનું જનરલ ઇક્વેશન છે. ઇન શોર્ટ મિત્રો એવું ઇક્વેશન કે જેની અંદર એક વેરિયેબલનો સ્ક્વેર આપેલો હોય અને એક વેરિયેબલ મિત્રો એનો ઓર્ડર 1 હોય, રેડી. તો આપણે જે ઇક્વેશન આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર, એમાં તમે જોઈ શકો છો એક વેરિયેબલ મિત્રો સ્ક્વેરના ફોર્મમાં છે, રેડી, એક્સ વેરિયેબલ, અને બીજો વેરિયેબલ વાય એની ડિગ્રી માત્ર 1 છે. તો કોઈ પણ ઇક્વેશન મિત્રો પેરાબોલાનું જનરલ છે એ કેવી રીતે ખબર પડશે? તો કે એ ઇક્વેશનને મિત્રો જોવાથી જો ઇક્વેશન બે વેરિયેબલનું હોય એક્સ અને વાય, એક્સ એન્ડ વાય, એમાંથી મિત્રો એક વેરિયેબલનો સ્ક્વેર આપેલો હોય, રેડી, એક વેરિયેબલનો સ્ક્વેર ફોર્મ આપેલો હોય મીન્સ મેક્સિમમ ડિગ્રી એની 2 હોય મિત્રો, અને બીજા વેરિયેબલ એક જ ટર્મ આવેલી હોય અને એની ડિગ્રી 1 હોય, તો એ ઇક્વેશન મિત્રો હંમેશા કોણ હશે? પેરાબોલાનું જનરલ ફોર્મ હશે. સો ઇન ધીસ વે યુ કેન આઈડેન્ટિફાઈ ધ જનરલ ઇક્વેશન ઓફ ધી પેરાબોલા. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આપણા ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તો મિત્રો એમાં વેરિયેબલ એક્સ છે એ સેકન્ડ ઓર્ડરમાં છે, રેડી, મેક્સિમમ પાવર 2 છે, અને બીજો વેરિયેબલ વાય છે મિત્રો એક જ ટર્મ આવેલી છે, રેડી, અને એનો ઓર્ડર છે મીન્સ એની ડિગ્રી છે 1. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધી જનરલ ઇક્વેશન ઓફ ધી પેરાબોલા. તો મિત્રો આપણે જનરલ ઇક્વેશન પેરાબોલાનું જાણીએ છીએ. તો જે રીતે મિત્રો આપણે સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપેલું હોય તો સ્ટાન્ડર્ડ ઇક્વેશન કયા વર્ટેક્સમાંથી પાસ થાય છે? ઓરિજિન 0 0માંથી. એ જ રીતે મિત્રો જનરલ ઇક્વેશન આપણે જાણીએ છીએ એનું વર્ટેક્સ પોઈન્ટ કયું થશે? આપણું વર્ટેક્સ પોઈન્ટ થશે પી ક્યુ એઝ વી નો. તો મિત્રો આપણી પાસે બે જનરલ ઇક્વેશન છે. ફર્સ્ટ હિયર વી રાઇટ એક્સ માઇનસ પી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ વાય માઇનસ ક્યુ. તો આમાં મિત્રો આપણું વર્ટેક્સ સેટ થશે મીન્સ આ જે પેરાબોલા છે મિત્રો એ કયા પોઈન્ટમાંથી પાસ થશે? એનું વર્ટેક્સ સેટ થશે પી ક્યુ, રેડી. ત્યારબાદ મિત્રો આપણું સેકન્ડ ઇક્વેશન થશે વાય માઇનસ ક્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ એક્સ માઇનસ પી. તો આમાં મિત્રો વર્ટેક્સ પોઈન્ટ થશે આપણું પી ક્યુ. અને ત્યારબાદ મિત્રો જે રીતે આપણે શેપ ડ્રો કરીએ છીએ એ રીતે આપણે શેપ ડ્રો કરીશું. બટ આપણે મિત્રો પેરાબોલા ડ્રો કરવા માટે આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ વર્ટેક્સ પોઈન્ટ હોવું જોઈએ, અધરવાઇઝ વી કાન્ટ ડ્રો ધી શેપ ઓફ ધી પેરાબોલા. જો મિત્રો આપણી પાસે વર્ટેક્સ પોઈન્ટ જ ન હોય તો આપણે પેરાબોલાનો શેપ ડ્રો કરી શકશું નહીં. તો આ મિત્રો આપણું ફર્સ્ટ કામ એ છે કે આપણું જે પેરાબોલાનું ઇક્વેશન આપેલું છે એને આપણે જનરલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, તો જ મિત્રો આપણે પી અને ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકશું. સો અવર ફર્સ્ટ ટાઈમ ટુ ફાઇન્ડ ધ વર્ટેક્સ પોઈન્ટ PQ. After that we can easily draw the shape of the parabola. So first of all here we find the vertex point PQ. So let's see.
we have again y is equal to 4x minus x square is equation of the parabola. હવે મિત્રો આપણને x સ્ક્વેર આપેલા છે એટલે આપણું કયું જનરલ ફોર્મ બનશે એ આપણને ખબર હોવી જોઈએ. x minus p whole square is equal to a y minus q. રેડી? આ મિત્રો આપણે જનરલ ફોર્મ બનાવવાનું છે. x minus p whole square is equal to a y minus q. તો મિત્રો આપણે કઈ ફોર્મ્યુલા બનાવવી પડશે? હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા બનાવવી પડશે. રેડી? તો અહીં મિત્રો આપણે હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા બનાવી છે. તો આ બાજુ તમે જોઈ શકો છો આપણને આપેલું શું છે? 4x માઇનસ એક્સ સ્ક્વેર છે. તો મિત્રો આપણે હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા બનાવી છે. તો અહીં તમે જોઈ શકો છો આપણી પાસે બે ટર્મ અવેલેબલ છે, 4x માઇનસ એક્સ સ્ક્વેર. સો નાવ વી કેન સી એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. તો આ મિત્રો આપણું કઈ હોલ સ્ક્વેરનું એક્સપાન્શન થઈ જશે? એક્સ માઇનસ 2 હોલ સ્ક્વેરનું એક્સપાન્શન થશે, એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. તો મિત્રો આપણી પાસે બે ટર્મ અવેલેબલ છે, એક્સ સ્ક્વેર અને 4x. તો એમાં કઈ ટર્મ એડ કરવી પડશે? 4 ટર્મ મિત્રો આપણે એડ કરવી પડશે. જો એડ બંને બાજુ આપણે કરી દઈએ તો આપણી ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ જશે, એક્સ માઇનસ 2 હોલ સ્ક્વેર. તો ફોર્મ્યુલા બનાવવા માટે મિત્રો આપણે અહીંયા 4ને ફર્સ્ટ ઓફ ઓલ જે રીતે આપણને આપેલું છે મિત્રો એ રીતે આપણે બંને બાજુ 4ને સબટ્રેક્ટ કરી છે. અહીં મિત્રો 4ને બંને બાજુ સબટ્રેક્ટ એટલા માટે કરેલ છે કારણ કે આપણે ફોર્મ્યુલા હોલ સ્ક્વેરની બનાવી છે. આ મિત્રો માઇનસ એક્સ સ્ક્વેર છે એટલા માટે બંને સાઈડ આપણે -4ને સબટ્રેક્ટ કરીએ છીએ. તો આપણે સેકન્ડ સ્ટેપ આ રીતે લખેલ છે, y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 4. બંને બાજુ મિત્રો આપણે -4ને સબટ્રેક્ટ કરેલ છે. હવે મિત્રો y માઇનસ 4 એ ઇટ ઇઝ, આ બાજુથી મિત્રો આપણે માઇનસને કોમન લીધા છે. રેડી? તો આપણી ટર્મ આ રીતે લખાશે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. નાવ યુ કેન સી ધીસ ઇઝ અવર હોલ સ્ક્વેર ફોર્મ્યુલા. So now y minus 4 is equal to minus as it is. So x square minus 4x plus 4 is nothing but the expansion of x minus 2 whole square. તો આના બરાબર મિત્રો આપણી હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા થઈ જશે. તો જ્યારે મિત્રો આ પ્રકારે તમને એક્ઝામ્પલ્સ આપેલું હોય પેરાબોલાનું જનરલ ફોર્મ, રેડી, ત્યારે મિત્રો હંમેશા એને હોલ સ્ક્વેરની ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવાનું રહેશે તમારે. રેડી? સો y minus 4 is equal to minus x minus 2 whole square. તો આના બરાબર લખાશે મિત્રો ઇમ્પ્લેસ કરીને x minus 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ y minus 4. તો હવે જોઈ શકો તમે મિત્રો આપણું જનરલ ફોર્મ રેડી છે. y minus 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ x minus 2 હોલ સ્ક્વેર, એના બરાબર લખેલ છે મિત્રો x minus 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ y minus 4. નાવ વી કમ્પેર વિથ ધી જનરલ ફોર્મ ઓફ અવર પેરાબોલા. હવે મિત્રો આપણા ફોર્મને પેરાબોલાના જનરલ ફોર્મ સાથે કમ્પેર કરાવીશું. સો આપણું જનરલ ફોર્મ શું છે મિત્રો? x માઇનસ p હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ y માઇનસ ક્યુ. તેન વર્ટેક્સ ઇઝ p q. તો મિત્રો આપણા p અને q પોઈન્ટ કોણ થશે? x માઇનસ p ઇઝ નથિંગ બટ ધી x માઇનસ 2. તો p ની વેલ્યુ થશે મિત્રો 2. y માઇનસ q ઇઝ નથિંગ બટ ધી y માઇનસ 4. તો q ની વેલ્યુ થશે મિત્રો 4. તો આ રીતે મિત્રો આપણને વર્ટેક્સ મળશે p q ઇઝ ઇક્વલ ટુ 2 4. તો હવે મિત્રો આપણને પેરાબોલાનું વર્ટેક્સ મળી ગયું છે 2 4. ધેટ મીન્સ આપણો મિત્રો પેરાબોલા એ કયા પોઈન્ટમાંથી પાસ થતો હશે? પોઈન્ટ 2 4 માંથી. રેડી? જે રીતે મિત્રો આપણું ઓરિજિન હોય તો આપણે આ રીતે કર્વને ડ્રો કરીએ છીએ, અથવા નેગેટિવ હોય તો આ બાજુ ડ્રો કરીએ છીએ. રેડી? તો આને મિત્રો આપણે વર્ટેક્સ કહીએ છીએ. એ રીતે મિત્રો આપણને પોઈન્ટ મળ્યું છે 2 4. ધેટ મીન્સ આપણો જે પેરાબોલા હશે મિત્રો કયા પોઈન્ટમાંથી બેન્ડ થતો હશે? પોઈન્ટ 2 4 માંથી બેન્ડ થશે. હવે મિત્રો આપણે એનો શેપ ડ્રો કરવો છે તો એ જોવાનું રહેશે કઈ બાજુ ડ્રો કરવાનો છે. તો આપણે જે રીતે મિત્રો આપણે એક્સ સ્ક્વેર બરાબર 4ay આપેલું હોય તો એનો કર્વ મિત્રો આપણે કઈ રીતે ડ્રો કરીએ છીએ? માઇનસ આપેલા હોય આગળ. રેડી? તો એનો એક્સ વાય પ્લેન ઉપર મિત્રો આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. તો વાય આપેલા છે મિત્રો, તો આપણને એટલી ખબર પડી ગઈ છે આપણો જે કર્વ હશે કઈ એક્સિસ ઉપર આવશે? વાય એક્સિસ ઉપર આવશે. અને ત્યારબાદ મિત્રો આગળ માઇનસ સાઇન હોય અને આપણું ઓરિજિન મીન્સ વર્ટેક્સ 0 0 હોય તો આપણે કઈ રીતે ડ્રો કરીએ છીએ? ઓપન વિથ ધી નેગેટિવ વાય એક્સિસ. તો એ જ રીતે મિત્રો અહીંયા આપણે જનરલ ફોર્મમાં ડ્રો કરીશું. આપણને મિત્રો જનરલ ફોર્મ આવ્યું છે x માઇનસ 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ y માઇનસ 4. તો આપણો જે મિત્રો કર્વ હશે આપણે એને ડ્રો કરી રફલી યર. હવે આપણું વર્ટેક્સ પોઈન્ટ મળ્યું છે મિત્રો 2 4. સપોઝ આ પોઈન્ટ છે મિત્રો 2 ઓન એક્સ એક્સિસ અને આ પોઈન્ટ 4 છે. રેડી? તો આ પોઈન્ટ આપણું થઈ જશે મિત્રો 2 4. તો હવે મિત્રો આગળ માઇનસ સાઇન છે તો તમે જોઈ શકો છો કર્વ આપણો કઈ સાઈડ હશે મિત્રો? નીચેની સાઈડ હશે. રેડી? તો કર્વ મિત્રો આપણો આ રીતે ડ્રો થશે. સો ધીસ ઇઝ ધ કર્વ ઓફ x માઇનસ 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ y માઇનસ 4. પણ અહીંયા મિત્રો આપણે જે કર્વ ડ્રો કરેલ છે રફલી ડ્રો કરેલ છે. હજી આપણે મિત્રો આપણી પાસે હજી એક કર્વ ડ્રો કરવાનું છે. કર્વ છે આપણી લાઇન y ઇઝ ઇક્વલ ટુ x. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ધ ઇક્વેશન ઓફ ધી લાઇન પાસીસ થ્રુ ધી ઓરિજિન. એ ડ્રો કરતાં પહેલાં મિત્રો આ લાઇન આપણે ડ્રો કરેલ છે y ઇઝ ઇક્વલ ટુ x અને પેરાબોલા
એ કઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે મિત્રો એ ખાસ અગત્યનું છે. તો અહીં મિત્રો આપણે કર્વ ડ્રો કરતાં પહેલાં એ બંનેનું આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ. ત્યારબાદ મિત્રો આપણે ઇઝીલી કર્વ્સને આપણે XY પ્લેન ઉપર ડ્રો કરી શકશું અને ત્યારબાદ આપણે ઇઝીલી આપણો જે રિજિયન છે બાઉન્ડેડ એ ફાઇન્ડ કરી શકશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ફાઇન્ડ ધ ઇન્ટરસેક્શન પોઈન્ટ. હવે જો મિત્રો દરેક લાઇનના ઇક્વેશન આપેલા હોય તો તમે ઇઝીલી ડ્રો કરી શકો છો. બટ જ્યારે તમને મિત્રો રિજિયનમાં પેરાબોલાનું ઇક્વેશન આપેલું હોય અને લાઇન આપેલું હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ હંમેશા મિત્રો એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લેવું. સો યુ કેન ઇઝીલી ડ્રો ધી કર્વ્સ. હવે મિત્રો લાઇન અને પેરાબોલાનું આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવું છે. રેડી? સો હિયર વી જસ્ટ સોલ્વ બોથ ધી ઇક્વેશન. સો y ઇઝ ઇક્વલ ટુ x એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તો આમાં મિત્રો વાયની જગ્યાએ આપણે x સબસ્ટિટ્યુટ કરી દઈશું. રેડી? તો સ્ટેપ આ રીતે લખાશે મિત્રો y સબસ્ટિટ્યુટ હિયર x. સો x ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. સો વી રાઇટ એઝ ધી x સ્ક્વેર માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 0. x મિત્રો કોમન નીકળી જશે. સો x માઇનસ 3 બરાબર 0. તો અહીં મિત્રો આપણને 2xની વેલ્યુ એક્ઝિસ્ટ થશે x બરાબર 0 ઓર x ઇઝ ઇક્વલ ટુ 3. હવે મિત્રો y બરાબર x છે. રેડી? તો x બરાબર 0 હશે તો y પણ 0 થઈ જશે. તો ફર્સ્ટ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યો આપણને 0 0. ધેટ મીન્સ મિત્રો આપણો જે પેરાબોલાની લાઇન છે એ કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે? ઓરિજિન 0 0. ત્યારબાદ મિત્રો x બરાબર 3 હોય તો y પણ કોણ થશે? 3. તો સેકન્ડ પોઈન્ટ મળે છે મિત્રો આપણને 3 3. ધેટ મીન્સ અવર લાઇન એન્ડ પેરાબોલા ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ 0 0 એન્ડ 3 3. તો હવે મિત્રો જે પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે આનું વર્ટેક્સ છે એને આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણા ગ્રાફ ઉપર ડ્રો કરી લેશું, જેનાથી આપણે ઇઝીલી આપણો કર્વ ડ્રો કરી શકીએ. નાવ હિયર આઈ ડ્રો સો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણને જે પોઈન્ટ મળ્યા છે એ બધાને આપણે XY પ્લેનમાં ડ્રો કરી નાખીએ. ધીસ ઇઝ ધ ઓરિજિન. સપોઝ ધીસ પોઈન્ટ ધી 1, ધીસ પોઈન્ટ 2, ધીસ પોઈન્ટ ઇઝ 3, ધીસ પોઈન્ટ ઇઝ ધી 4. નાવ વી ટેક 1 2 3 4. હવે મિત્રો આપણો જે કર્વ ઇન્ટરસેક્ટ થાય છે એટ પોઈન્ટ 0 0 આગળ એક થાય છે. રેડી? ત્યારબાદ મિત્રો બીજો આપણો પોઈન્ટ છે 3 3. અહીંયા આપણો કર્વ ઇન્ટરસેક્ટ થાય છે અને ત્યારબાદ મિત્રો આપણને વર્ટેક્સ પોઈન્ટ મળ્યું 2 4. સો ધીસ પોઈન્ટ ઇઝ ધી 2 4. હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે લાઇન x બરાબર y એ કેમાંથી પાસ થશે? ઓરિજિનમાંથી પાસ થશે. અને કયા કયા પોઈન્ટમાંથી પાસ થતી જશે? 1 1 2 2 3 3. રેડી? કારણ કે x બરાબર y પોઈન્ટ છે. x બરાબર 1 લઈ તો y પણ 1 થશે મિત્રો. ધેટ મીન્સ આપણી લાઇન છે x બરાબર y એ કયા પોઈન્ટમાંથી પાસ થશે? 0 0 1 1 2 2 3 3. તો એ રીતે મિત્રો આપણે લાઇન ડ્રો કરવાની રહેશે. સો નાવ હિયર વી ડ્રો ધી લાઇન. તો આ થઈ ગઈ મિત્રો આપણી લાઇન x ઇઝ ઇક્વલ ટુ y. હવે મિત્રો પેરાબોલા આપણે ડ્રો કરવાનું છે. તો હમણાં આપણે ઓલરેડી રફલી એકવાર ડ્રો કર્યો છે. રેડી? તો એનું વર્ટેક્સ પોઈન્ટ છે મિત્રો 2 4. હવે ડ્રો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો લાઇનને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે. આપણે મેળવ્યા એ પ્રમાણે 0 0 આગળ ઇન્ટરસેક્ટ કરે છે અને બીજો પોઈન્ટ મળે છે 3 3. તો આ પોઈન્ટ છે મિત્રો આપણો 3. તો એ રીતે મિત્રો આપણે પેરાબોલાનો શેપ ડ્રો કરવાનો રહેશે. અને શેપ મિત્રો કઈ બાજુ ઓપન હશે મિત્રો? નેગેટિવ y એક્સિસ તરફ, કારણ કે આપણે જે કર્વ મેળવેલ છે મિત્રો એ આગળ માઇનસ છે. તો હવે એ રીતે આપણે પેરાબોલાને ડ્રો કરીશું. સો હિયર વી ડ્રો અવર પેરાબોલા. તો તમે જોઈ શકો છો આપણો જે શેપ છે મિત્રો એ લાઇનને કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે? 0 0 આગળ અને 3 3. સો ધીસ ઇઝ ધ અવર કર્વ ઓફ પેરાબોલા. તો હવે મિત્રો આપણને રિજિયન ઇઝીલી મળી જશે. આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે એ કયા કર્વ વડે બાઉન્ડેડ થાય છે? y ઇઝ ઇક્વલ ટુ x અને પેરાબોલા. તો આ છે મિત્રો આપણો બાઉન્ડેડ રિજિયન. હવે મિત્રો આ રિજિયન આપણો બાઉન્ડેડ નથી થતો કારણ કે એમાં આપણને x અક્ષિસ અથવા તો y બરાબર 0 ઇક્વેશન આપેલું છે નહીં. કારણ કે જો મિત્રો આપણને y બરાબર 0 અથવા તો x અક્ષિસ આપેલી હોય અને આ લાઇન અને પેરાબોલા આપેલી હોય તો મિત્રો આ નીચેનો રિજિયન કવર થાત. પણ આ મિત્રો આપણને બે જે કર્વ આપેલા છે x ઇઝ ઇક્વલ ટુ y અને પેરાબોલા, તો એના વડે બાઉન્ડેડ રિજિયન મિત્રો આપણો આ ઉપર ન થશે. સો ધીસ ઇઝ અવર બાઉન્ડેડ રિજિયન બાય ધી કર્વ x ઇઝ ઇક્વલ ટુ y એન્ડ પેરાબોલા. તો આ રીતે મિત્રો આપણો રિજિયન ડ્રો થશે. હવે અહીંયાથી મિત્રો આગળ તમે ઇઝીલી ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરી શકશો. યુ કેન સી ઇન અવર પિક્ચર્સ. હવે મિત્રો રિજિયન ફાઇન્ડ કરવાનો રહેશે. તો રિજિયનની લિમિટ ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણે સેમ અગેન વર્ટિકલ ટ્રીપ ડ્રો કરીશું રિજિયનની અંદર. એને આપણે XY એક્સિસ ઉપર રન કરાવીશું. તો XY એક્સિસ ઉપર મિત્રો રન કરાવી તો અહીંયા ખાસ જોવાનું રહેશે
તો એક્સ વાય એક્સિસ ઉપર મિત્રો આપણો રિજન કયાથી કયા સુધી કવર થાય છે? આ પોઈન્ટ છે મિત્રો આપણું 0 0, રેડી, અને આ પોઈન્ટ છે મિત્રો 3. તો એને એક્સ વાય ઉપર આપણે રન કરાવી તો મેક્સિમમ રિજન ક્યાંથી ક્યાં સુધી કવર કરે છે? 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ કયું પોઈન્ટ છે મિત્રો? 3 3. તો આમાંથી આપણે એક્સ કોઓર્ડિનેટ જોવાનો છે. એક્સ કોઓર્ડિનેટ થશે 3. તો મિત્રો આપણો જે રિજન કવર થાય છે ઓન એક્સ એક્સિસ ઉપર ક્યાંથી ક્યાં સુધી કવર થાય છે? 0 3 3 સુધી, રેડી. સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ ધી એક્સ. હવે વાત આવી મિત્રો વાય લિમિટ ફાઇન્ડ કરવાની છે. તો વાયની લિમિટ ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે જે વર્ટિકલ ટ્રીપ ડ્રો કરેલ છે એ કયા બે કર્વને ટચ કરે છે એના ઇક્વેશન ફાઇન્ડ કરવાનું રહેશે. તો બિલો એક્સિસ છે મિત્રો આપણી સ્ટ્રેટ લાઇન, એનું ઇક્વેશન છે y બરાબર x. તો એમાં વેલ્યુ આપણી પાસે ડાયરેક્ટ છે y ઇઝ નથિંગ બટ ધી x. સો x લેસ દેન ઇક્વલ y, અને ઉપર આપણો જે કર્વ ટચ કરે છે એ ઇક્વેશન છે પેરાબોલા. તો પેરાબોલાનું ઇક્વેશન આપેલું છે મિત્રો આપણને y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર, રેડી. તો એમાં પણ મિત્રો આપણી પાસે વાયની વેલ્યુ ઓલરેડી રેડી છે. y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તો અપર લિમિટ થશે મિત્રો 4x માઇનસ એક્સ સ્ક્વેર. આઈ રિપીટ વન મોર ટાઈમ્સ. મિત્રો આપણે રિજિયનની અંદર વર્ટિકલ ટ્રીપ ડ્રો કરેલ છે, એને રિજિયનની અંદર રન કરાવી મિત્રો તો ક્યાં સુધી આપણો એક્સ એક્સ ઉપર રિજિયન કવર થશે? 0 0 ટુ 3 3. દેટ મીન્સ એમાંથી આપણે એક્સની લિમિટ ફાઇન્ડ કરવાની છે 0 ટુ 3. સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ ધી એક્સ. વાયની લિમિટ ફાઇન્ડ કરવા માટે મિત્રો એ આપણે વર્ટિકલ ટ્રીપ કયા બે કર્વને ટચ કરે છે એના ઇક્વેશન ફાઇન્ડ કરવાનું રહેશે. બિલો એક્સિસ છે મિત્રો આપણી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, તો એમાંથી વાયની વેલ્યુ થશે એક્સ. અને અબોવ એક્સિસ છે, અબોવ આપણો કર્વ છે પેરાબોલા છે, એમાં વાયની વેલ્યુ આપણને આપણું જે ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તો અહીંયાથી મિત્રો આપણને વાયની વેલ્યુ મળશે 4x માઇનસ એક્સ સ્ક્વેર. ધેટ મીન્સ વાય એક્સિસ ઉપર મિત્રો આપણો રિજિયન ક્યાંથી ક્યાં સુધી કવર થયેલો છે? સ્ટ્રેટ લાઇન x ઇઝ ઇક્વલ ટુ y ટુ પેરાબોલા y ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ એક્સ સ્ક્વેર. સો ધીસ ઇઝ અવર રિજિયન. Now we calculate our volume. So now double integration r y dy dx is equal to, first of all always we write the constant limit. Our constant limit is 0 to 3. Now we write the variable limit x to 4x minus x square. Function is dy. હવે જાણીએ છીએ પ્રમાણે મિત્રો ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે x ના ફોર્મમાં લિમિટ છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y કરીશું, ત્યારબાદ વિથ રિસ્પેક્ટ ટુ x. So you can easily do the integration because our function is the y and here we are doing integration with respect to y. So integration of y is nothing but the y square by 2 and we apply limit x to 4x minus x square. So first of all here we apply the upper limit and here we take 1 upon 2 outside. So integration 0 to 3. હવે મિત્રો y square છે અને y ની જગ્યાએ રિપ્લેસ કરવાના છે 4x minus x square. So 4x minus x square whole square minus lower limit x, so x square dx. તો આ મિત્રો જે આપણું કેરની ફોર્મ્યુલા છે 4x માઇનસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર એનું સિમ્પ્લિફિકેશન આપેલ છે, રેડી. સો 16x સ્ક્વેર માઇનસ 8x ક્યુબ પ્લસ 4x રેસ ટુ 4 માઇનસ એક્સ સ્ક્વેર. સો રિમેનિંગ ટર્મ ઇઝ x રેસ ટુ 4 માઇનસ 8x ક્યુબ પ્લસ 15x સ્ક્વેર dx. આફ્ટર ધેટ યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધીસ ઇન્ટિગ્રેશન્સ. તો આગળ મિત્રો આપણે ઇઝીલી સિમ્પ્લિફિકેશન આપેલ છે. સો ફાઇનલી વી ગેટ ધી આન્સર ઓફ ધીસ ઇન્ટિગ્રેશન ઇઝ 54/5. So in this way we can calculate the answer of this integration. અને મિત્રો આપણને જે આન્સર મળ્યો છે 54/5 શું બતાવે છે મિત્રો? વોલ્યુમ બતાવે છે. બાઉન્ડેડ બાય કર્વ્સ y and surface r. So don't forget what we find. તો મિત્રો આપણે આન્સર મળે છે, શું મળે છે આપણને ખબર હોવી જોઈએ. એ આપણી અપર સરફેસ થશે અને આ બિલો સરફેસ થશે. તો અપર સરફેસ કોણ હોય છે મિત્રો? આપણું ફંક્શન એફ ઓફ એક્સ વાય હોય, જે આપણને આપેલું છે વાય, અને નીચે આપેલું હોય મિત્રો આપણને રિજિયન આર. તો આપણને રિજિયન આપેલો છે જે આપણે હમણાં ડ્રો કર્યો હોય મિત્રો એક્સ વાય પ્લેનની અંદરનો આપણો રિજિયન છે. તો આપણને આન્સર મળ્યો છે, વોલ્યુમ મળ્યું છે બાઉન્ડેડ બાય ધીસ કર્વ્સ. Now we discuss the last example of this method. So what's the next example? Find the area of the curve x square upon s square plus y square upon b square is equal to 1 where b less than a by double integrals. તો મિત્રો આપણને એક ઇક્વેશન આપેલું છે x square upon s square plus y square upon b square is equal to 1. એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે બાય ડબલ ઇન્ટિગ્રેશનની મદદથી. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર હોવી જોઈએ આપણને જે ઇક્વેશન આપેલું છે એ કયા કર્વ્સનું છે. વી ઓલરેડી ડિસ્કસ ઓલ ધી સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ ધી કર્વ્સ.
તો આપણને જે મિત્રો ઇક્વેશન આપેલું છે x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વેર b લેસ દેન a ઇઝ ધી સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ ધી ઇલિપ્સ. તો મિત્રો આપણને ઇલિપ્સનું ઇક્વેશન આપેલું છે અને એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે ડબલ ઇન્ટિગ્રલની મદદથી. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફાઇન્ડ શું કરવાનું કીધું છે, આપણને એરિયા ફાઇન્ડ કરવાનો કીધો છે. અને કેનો ફાઇન્ડ કરવાનો છે, આ કૌશનો ફાઇન્ડ કરવાનો છે. અથવા તો તમને કૌશની જગ્યાએ મિત્રો એમ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, ફાઇન્ડ ધી એરિયા ઓફ ધી ઇલિપ્સ બાય ડબલ ઇન્ટિગ્રલ્સ. તો એટ ધેટ ટાઈમ મિત્રો તમને ઇલિપ્સનું ઇક્વેશન ખબર હોવું જોઈએ તો જ તમે એનો એરિયા ફાઇન્ડ કરી શકશો, અધરવાઇઝ યુ કાન્ટ ફાઇન્ડ ધી એરિયા. હવે મિત્રો આગળ જે આપણે દરેક એક્ઝામ્પલ કરેલ છે એના કરતાં એક્ઝામ્પલ અલગ પડે છે. કયા અલગ પડે છે એ સમજીએ ફર્સ્ટ ઓફ ઓલ. તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ડબલ ઇન્ટિગ્રેશન આપણને વોલ્યુમ આપે છે. આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ આગળ. યાર ડબલ ઇન્ટિગ્રેશન આર ફંક્શન એફ ઓફ એક્સ વાય dx dy gives the volume. પણ ક્યારે મિત્રો કે જ્યારે ફંક્શન એફ ઓફ એક્સ વાય આપણે ઓલરેડી નોટ લખેલી છે, રેડી, એફ ઓફ એક્સ વાય નોટ ઇક્વલ ટુ 1 મીન્સ ફંક્શન એફ ઓફ એક્સ વાય મિત્રો 1 ન હોવું જોઈએ. કોઈ પણ આ ફંક્શન હોય એફ ઓફ એક્સ અને વાયના ફોર્મમાં મિત્રો તો એ આપણને હંમેશા વોલ્યુમ આપે છે. પણ જ્યારે મિત્રો એફ ઓફ એક્સ વાયની વેલ્યુ 1 હોય, ઇન શોર્ટ વી રાઇટ ઇન ધીસ ફોર્મ ડબલ ઇન્ટિગ્રેશન આર 1 dx dy. તો એટ ધેટ ટાઈમ આ મિત્રો ડબલ ઇન્ટિગ્રેશન આપશે આપણને એરિયા. શું આપશે મિત્રો? એરિયા. કારણ કે મિત્રો અહીંયા આપણી અપર સરફેસ છે નહીં. હા મિત્રો આપણે જે એક્સ વાય પ્લેનમાં ડ્રો કરીએ છીએ એમાં જે મિત્રો આપણો એક્સ વાય ઝેડમાં સરફેસ હોય છે એ કોણ છે? 1 છે. તો ખાલી કોણ વધશે મિત્રો? અહીંયા આપણે એક્સ વાય પ્લેનમાં જે કાંઈ આપણને રિજિયન આપેલો છે એ જ વધશે. તો આપણે મિત્રો જે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીશું એ ખાલી કોણ મળશે આપણને? આ જે એક્સ વાય પ્લેનમાં મિત્રો આપણે રિજિયન ડ્રો કરેલ છે એનો આન્સર મળશે. તો એનો આન્સર શું થશે મિત્રો? એરિયા બતાવશે. તો એક્સ વાય પ્લેનમાં મિત્રો હંમેશા આપણને એરિયા મળે છે. તો જ્યારે મિત્રો એફ ઓફ એક્સ વાયની વેલ્યુ 1 હોય એટલે કે ખાલી આપણને ડબલ ઇન્ટિગ્રેશન આર ડીએક્સ ડીવાય આપેલું હોય મિત્રો એટલે હંમેશા એ કોણ બતાવશે? એરિયા બતાવશે. અને એરિયા કેનો હશે મિત્રો? આપણને જે રિજિયન આપેલો હશે એનો એરિયા હશે. તો અહીંયા મિત્રો આપણને જે રિજિયન આપેલું છે ઇલિપ્સ આપેલો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ડ્રો ધી શેપ ઓફ ઇલિપ્સ એઝ વી નો. આ મિત્રો ઇલિપ્સનો શેપ ડ્રો કરવા માટે જરૂર છે બી અને એ વચ્ચેનો રિલેશન. આઈધર વી હેવ એ લેસ દેન બી ઓર બી લેસ દેન એ. તો આ રીતે મિત્રો આપણી આગળ બે કન્ડિશન હોય તો આપણે એનો શેપ ડ્રો કરી શકીએ છીએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બી મેજર એક્સિસ છે અને એ માઇનોર એક્સિસ છે. આ કેસમાં મિત્રો એને આપણે કહીએ છીએ મેજર એક્સિસ અને બીને માઇનોર એક્સિસ. તો આપણા કેસમાં મિત્રો એ મેજર એક્સિસ છે અને બી માઇનોર એક્સિસ છે. ધેટ મીન્સ જ્યારે મિત્રો આપણે ઇલિપ્સનો શેપ ડ્રો કરીશું ત્યારે એમાંથી એની લેન્થ મિત્રો બી કરતાં મોટી હશે. સો ઓલ્સો વી કેન સે અવર ઇલિપ્સ સિમેટ્રિક વિથ ધી એક્સ એક્સિસ મીન્સ એની લેન્થ મોટી હશે અને મિત્રો બીની લેન્થ નાની હશે. સો નાવ વી ડ્રો અવર ઇલિપ્સ ઓન એક્સ વાય પ્લેન. સો ધીસ ઇઝ ધ શેપ ઓફ ધી ઇલિપ્સ. This is the length A known as the major axis and this is the length B known as the minor axis. મિત્રો આ પોઈન્ટ થશે A0, આ પોઈન્ટ થશે 0B, આ પોઈન્ટ થશે -A0 અને આ પોઈન્ટ થશે આપણો 0 - B. So this is the equation of ellipse. We write as the x square upon a square plus y square upon b square is equal to 1. તો હવે મિત્રો આ જે રિજિયન છે ઇલિપ્સ વડે બાઉન્ડેડ એ આપણે ફાઇન્ડ કરવાનો છે. મીન્સ આ જે રિજિયન બાઉન્ડેડ થાય છે મિત્રો ઇલિપ્સ વડે એનો એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ઓલરેડી મિત્રો તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ચૂક્યા છો. જેમ કે આપણને કોઈ સર્કલ વડે મિત્રો બાઉન્ડેડ રિજિયન હોય તો એમાં તમે એરિયા કઈ રીતે ફાઇન્ડ કરતા? તો કે ફર્સ્ટ ક્વાડ્રન્ટનો એરિયા ફાઇન્ડ કરી લ્યો. ફર્સ્ટ ક્વાડ્રન્ટનો એરિયા ફાઇન્ડ કરી લ્યો. એનો મિત્રો જે કાંઈ આન્સર મળે એને 4 વડે મલ્ટીપ્લાય કરી દો તો આપણને કેનો એરિયા મળી જશે મિત્રો? આખે આખા સર્કલ વડે બાઉન્ડેડ રિજિયનનો આપણને એરિયા મળી જશે. સિમિલરલી મિત્રો આપણે એ જ રીતે ફર્સ્ટ ક્વાડ્રન્ટનો એરિયા ફાઇન્ડ કરી લેશું. જે આપણે આગળ જે રીતે મિત્રો આપણે ફાઇન્ડ કરી છીએ એ રીતે અહીં ફાઇન્ડ કરીશું. એનો મિત્રો જે કાંઈ એરિયા મળી જશે એને આપણે 4 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. જેનાથી મિત્રો આપણને આખે આખા એલિપ્સનો એરિયા મળી જશે. અહીંયા જે મિત્રો આપણે ફાઇન્ડ કરીશું એ કેનો મળશે? આ જે ફર્સ્ટ ક્વાડ્રન્ટ વડે રિજિયન બાઉન્ડેડ થયેલો છે મિત્રો એનો એરિયા મળશે. પણ આપણે આખે આખા એલિપ્સનો એરિયા ફાઇન્ડ કરવાનો છે તો એને મિત્રો આપણે 4 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. તો જેનાથી આપણને મિત્રો આખે આખા એલિપ્સનો એરિયા મળી જશે. તો હવે મિત્રો આપણે ફર્સ્ટ ક્વાડ્રન્ટનો રિજિયન ફાઇન્ડ કરવો છે તો એના માટે આપણી પાસે મિત્રો લિમિટ હોવી જોઈએ. તો લિમિટ આપણને મિત્રો ઇઝીલી મળી જશે ઇક્વેશન ઉપરથી.
સો અગેન હિયર વી ડ્રો ધી વર્ટિકલ સ્ટ્રીપ ઇન અવર રિજિયન. તો વર્ટિકલ સ્ટ્રીપને મિત્રો રિજિયનની અંદર રન કરાવી તો એક્સ એક્સિસ ઉપર રન થશે. તો એક્સ એક્સિસ ઉપર મિત્રો ક્યાંથી ક્યાં સુધી રન થશે? 0 to a. તો એક્સની લિમિટ થશે મિત્રો. So first of all here we write to find the area of ellipse. Here we find area of the first quadrant. After that we multiply by 4, we get the area of the ellipse. So first of all here we find the region. તો region find કરવા માટે મિત્રો આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે રિજિયનની અંદર, એને x ઉપર રન કરાવી તો x ની લિમિટ થશે મિત્રો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ a. હવે મિત્રો y ની લિમિટ ફાઇન્ડ કરવી છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણી વર્ટિકલ ટ્રીપ કયા બે કર્વને ટચ કરે છે એની ઇક્વેશન ફાઇન્ડ કરવાનું રહેશે. તો બિલો આપણું જે લાઇન છે મિત્રો ટચ કરે છે એક્સ એક્સિસને ટચ કરે છે જેનું ઇક્વેશન છે y બરાબર 0, અને અબવ ટચ કરે છે મિત્રો ઇલિપ્સને તો એનું ઇક્વેશન આપણે જાણીએ છીએ x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એમાંથી મિત્રો કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? yની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તેમાંથી મિત્રો આપણે yને ફાઇન્ડ કરીએ. સો y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ વી કેન રાઇટ એઝ ધી 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. મિત્રો yની વેલ્યુ ફાઇન્ડ કરવી છે એટલા માટે આપણે લખેલ છે વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ટેક અ રાઇટ સાઇડ. સો 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. સો નાવ વી કેન રાઇટ એઝ ધી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ત્યારબાદ મિત્રો બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લીધા છે. રેડી આપણે તો yની વેલ્યુ મળશે મિત્રો આપણને બી ઇન્ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. સો 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ b અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ત્યારબાદ મિત્રો અહીં એલસીએમ લીધો છે અંડર રૂટની અંદર. શું લખાશે? એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો આપણને ટર્મ કઈ રીતે મળશે મિત્રો? આ રીતે મળશે એક્સ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર સોરી. તો એ સ્ક્વેરને મિત્રો આઉટ ઓફ સ્ક્વેર રૂટ લઈએ તો કોણ આવી જશે? 12 આવી જશે. તો ટર્મ કઈ રીતે લખાશે મિત્રો? બી અપોન એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. સો ધીસ ઇઝ ધ ફાઇનલ લિમિટ ઓફ ધી વાય. તો yની લિમિટ થશે મિત્રો 0 લેસ ધેન ઇક્વલ y લેસ ધેન ઇક્વલ બી અપોન એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે મિત્રો આપણે એરિયા ફાઇન્ડ કરવો છે તો શું લખાશે? ડબલ ઇન્ટિગ્રેશન આર ડીએક્સ ડીવાય. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે તમને એક્ઝામ્પલની અંદર એરિયા ફાઇન્ડ કરવાનું કે અને કોઈ પણ કર્વ આપેલો હોય મિત્રો એટલે હંમેશા ફંક્શન બરાબર કોણ લેવાનું? 1 લેવાના રહેશે. રાઈટ. સો વી રાઇટ ધી ડબલ ઇન્ટિગ્રેશન r 1 dx dy is equal to first of all constant limit 0 to a integration 0 to b upon a under root a square minus x square. હવે મિત્રો અહીં તમે 1 લખો તો પણ ચાલશે અને ન લખો તો પણ ચાલશે. ડાયરેક્ટલી યુ કેન જસ્ટ રાઇટ ધી dy dx. તો મિત્રો આપણી લિમિટ એક્સના ફોર્મમાં જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય કરીશું. તો 1નું ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય થશે મિત્રો વાય. લિમિટ ઇઝ 0 ટુ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આફ્ટર દેટ વી સબસ્ટિટ્યુટ ધ લિમિટ ઇન્ટિગ્રેશન 0 ટુ એ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ ઇઝ ધી 0. હવે મિત્રો બી અપોન એ કોન્સ્ટન્ટ છે અને આપણે આઉટ ઓફ ઇન્ટિગ્રેશન લેશું. સો બી અપોન એ ઇન્ટિગ્રેશન 0 ટુ એ ફંક્શન રિમેન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો હવે મિત્રો આપણું ફંક્શન એક્સના ફોર્મમાં છે, સિંગલ ઇન્ટિગ્રેશન છે અને રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા બની ગઈ છે ઇન્ટિગ્રેશનની. ઇન્ટિગ્રેશન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો મિત્રો ફોર્મ્યુલા પ્રમાણે થશે એક્સ બાય 2 અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી. તો આ મિત્રો આપણી સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે ઇન્ટિગ્રેશનની. રેડી. ઇન્ટિગ્રેશન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો ફોર્મ્યુલા લખાશે એક્સ બાય 2 અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી. તો આ મિત્રો ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા એપ્લાય થઈ જશે. બી અપોન એ એઝ ઇટ ઇઝ x upon 2 under root a square minus x square plus 1 upon 2 or a square by 2 sin inverse x upon a. Limit is 0 to a. So first of all here we apply the upper limit. Upper limit is the a. તો મિત્રો x ની જગ્યાએ upper limit apply કરી. So a by 2 under root a square as it is minus x replaced by a. So a square plus 1 upon 2 a square sin inverse x replaced by a. So a by a. તો અપર લિમિટ એપ્લાય કરી માઇનસ 0 લિમિટ મિત્રો એક્સની જગ્યાએ એપ્લાય કરી તો ફર્સ્ટ ટર્મ મિત્રો થઈ જશે 0 અને સેકન્ડ ટર્મ પણ થઈ જશે 0. વાય બિકોઝ સાઇન ઇનવર્સ 0 અપોન એ ઇઝ સાઇન ઇનવર્સ 0 ઇઝ નથિંગ બટ ધી 0.
તો મિત્રો લોઅર લિમિટ 0 છે તો આ કઈ ટર્મ આપણી થઈ જશે 0. સો ફાઇનલી વી રાઇટ જસ્ટ 0. તો મિત્રો સિમ્પ્લિફિકેશન આપી b અપોન a, આ મિત્રો અંડર રૂટ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થઈ જશે 0 પ્લસ 1/2 એટલે કે a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ, આ મિત્રો એક સ્ટેપ લખી નાખીએ આપણે b અપોન a બ્રેકેટમાં આ ટર્મ મિત્રો 0 થઈ જશે પ્લસ a સ્ક્વેર બાય 2, અહીંયા વધશે મિત્રો a અપોન a ઇઝ નથિંગ બટ ધી સાઇન ઇનવર્સ 1. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો સાઇન પાઈ બાય 2 ની વેલ્યુ થશે 1. તો સાઇન ઇનવર્સ 1 કોણ થઈ જશે મિત્રો? સાઇન ઇનવર્સ 1 બરાબર પાઈ બાય 2 થઈ જશે. સો વેલ્યુ ઓફ સાઇન ઇનવર્સ 1 ઇઝ નથિંગ બટ ધી પાઈ બાય 2. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ. સો ફાઇનલ આન્સર ઇઝ b upon a પ્લસ ધીસ ટર્મ ઇઝ ધી 0 પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 ઇઝ પાઈ બાય 2. So here 1a is cut, so pi ab upon 4. તો આ મિત્રો આપણને ફાઇનલ આન્સર નથી મળ્યો. આ કોનો આપણે એરિયા મળ્યો છે? આપણું જે એલિપ્સ છે મિત્રો એના ફર્સ્ટ ક્વાડ્રન્ટનો એરિયા મળ્યો છે, આ જે થશે પાઈ ab upon 4. આપણે ટોટલ એરિયા જોઈએ છે મિત્રો તો આપણે 4 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. સો ટોટલ એરિયા ઓફ ધ ઇલિપ્સ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ પાઈ ab upon 4. સો ટોટલ એરિયા ઓફ ધ ઇલિપ્સ ઇઝ પાઈ ab. અને આપણે આગળ ઓલરેડી મિત્રો ફર્સ્ટ લેક્ચરની અંદર દરેક શેપના એરિયા આપણે જોયા હતા, જેમ કે સર્કલનો આપણે ઓલરેડી ખબર છે પાઈ આર સ્ક્વેર, ઇલિપ્સનો આપણને ખબર છે મિત્રો પાઈ એ બી. રેડી? તો એ જ રીતે મિત્રો આપણો ઇલિપ્સનો એરિયા થશે પાઈ એ બી. જો આપણને ખબર હોય મિત્રો તો ઇઝીલી રહેશે આન્સર ફાઇન્ડ કરવા માટે. એઝ વી નો એરિયા ઓફ ધ ઇલિપ્સ ઇઝ પાઈ એ બી, તો જે આપણને અહીં મિત્રો ઓલરેડી મળે છે પાઈ એ બી. તો આ રીતે મિત્રો આપણે ઇલિપ્સનો એરિયા ફાઇન્ડ કરશું. આ રીતે મિત્રો ઇલિપ્સની જગ્યાએ તમને સર્કલનું ઇક્વેશન આપેલું હોય. રેડી? સપોઝ યુ આર ગિવન ધ ઇક્વેશન ઇન ધીસ ફોર્મ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આપણને ખબર છે મિત્રો આનો એરિયા કોણ થશે? પાઈ એ સ્ક્વેર, કારણ કે ઇક્વેશન સર્કલ છે અને રેડિયસ એ આપેલી હોય તો એરિયા થશે મિત્રો પાઈ એ સ્ક્વેર. પણ આપણે મિત્રો મેળવવાનો કીધું હોય તો સેમ રીતે આ રીતે મિત્રો આપણે મેળવીશું. સર્કલનું ઇક્વેશન ડ્રો કરીશું. રેડી? તો એમાંથી મિત્રો ફર્સ્ટ ક્વાડ્રન્ટનો આપણે એરિયા ફાઇન્ડ કરીશું, જે આપણને મળશે મિત્રો પાઈ એ સ્ક્વેર અપોન 4 મળશે. ત્યારબાદ એને 4 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. સો 4 4 કટ આન્સર મળશે આપણને પાઈ એ સ્ક્વેર. તો આ રીતે મિત્રો આપણે સર્કલનો એરિયા પણ ફાઇન્ડ કરી શકશું. સો ઇન ધીસ વે વી ફાઇન્ડ ધી એરિયા ઓફ ધી વોટ એવર કર્વ્સ વી હેવ ગિવન. સો નાઉ ટુડે વી સ્ટોપ હિયર. તો મિત્રો અહીં આપણે જે ડબલ ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલ હતા વિથ ધ રિજિયન એ પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું ચેન્જ ઓફ ધી ઓર્ડર્સ. ચેન્જ ઓફ ધી ઓર્ડરની અંદર મિત્રો આપણને ડબલ ઇન્ટિગ્રેશન આપેલું હશે, એની ઉપરથી મિત્રો આપણે રિજિયન ડ્રો કરવાનું થશે. જેમ કે મિત્રો આ રીતે આપણને રિજિયન આપેલો છે અને એમાં રિજિયન મિત્રો આપણને લિમિટ આ રીતે આપેલી છે વર્ટિકલ ફોર્મમાં. તો એને ચેન્જ ઓફ ધી ઓર્ડરની અંદર મિત્રો જો આપણને રિજિયન વર્ટિકલની સ્ટ્રીપમાં આપેલો હોય મિત્રો તો એને ચેન્જ ઓફ ઓર્ડર કરવા માટે આપણે રિજિયન કન્સિડર કરશું, મીન્સ રિજિયન ફાઇન્ડ કરશું હોરિઝોન્ટલ સ્ટ્રીપની મદદથી. તો એ જે મિત્રો આપણને લિમિટ મળશે એને કહેવાશે ચેન્જ ઓફ ધી ઓર્ડર. સો ધીસ મેથડ વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ. હેવ ગુડ ઓલ ઓફ યુ.